હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં જો આપણે જાગીને સીધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ફ્રેશ આપણે પછી થઈશું. અમારે રુદ્વી તે નાસ્તો કર્યો બેટા કે બાકી છે ભાઈ, એને બાકી છે. પણ એ અમારા છોકરો હળવે હળવે બોલે છે બિચારો, ડાયો છોકરો છે. તો જો અમારે કાનભા બેસી ગયા છે નાસ્તો કરવા. જો સવારમાં ભાખરી ને ચા દૂધ ને તીખારી. ગુડ મોર્નિંગ. અને અમારે જો સાસુમાં બેસી ગયા છે. ત્યારમાં મંદિરમાં પૂજા કરવાની હોય. તો ચાલો તમે બધા નાસ્તો કરવા આપણે. તો જો અમારે બાવલું છે ને ઉપર ગયું હતું તડકામાં. હા, દાદા લઈને ગયા હતા તપાવા. એટલે માલું બવલું પાછું બા માલિશ કરવા મળ્યા છે છોકરાને. જો તેલનો માલિશ, ખોપરેલ તેલનો માલિશ, કોકોનટનો માલિશ કરવા મળ્યા છે બા માર છોકલું ને. હાય. આમાં રુદુભાઈ જો રમાડે છે આમાં બવલું ને. હા તો અત્યારે આપણે હુવા દેવાય ન દેવાય. તો જો આપણે થઈ ગયા છીએ ફ્રેશ. અને અમારે દેવબેન અમારા બેન ને બધા છે ને વાસણ ધોવાના કપડાં ધોવા બેસી ગયા છે. તો જો બેન કપડાં ધોવા ઓલા વાસણ ધોવા બેસી ગયા છે. અમારા દેવબેન કપડાં ધોવા બેસી ગયા. પેલા 2 ટબ જ તે બસ કપડાં. હા, એક ટબ તો હવે બાવલાનું હોય. તો આખો ટબ ભરીને તો ભાઈ બાવલાનું હોય. એક ટબમાં બીજા બધા બાવલાનું બધું ધોવામાં નાખી દીધેલું છે. અને બાવલાની મમ્મી શું કરે છે આપણે જોયા. તો જો ઓય બગડી, શું કરે છો તું? દૂધ પાવ છો? દૂધ પાવ છો બવલું ને? એ બવલું હાલ તો હું આમ આટો મારતા હું બહાર. હા, તો આપણે આજે બહાર એક આંટો મારી આવી, કેમ કે કેટલા દિવસથી આપણે બહાર આંટો મારવા જવાનું નથી. તો આજે બહાર આંટો મારી લઈએ. તો જો આપણે આવી ગયા છીએ હોસ્પિટલે, કેમ કે આપણે મેડમજીને ટાંકા તોડાવવા આવવાનું હતું, એટલે આપણે હોસ્પિટલે આવી ગયા છીએ. અમારા મેડમજી મોબાઈલમાં વાત કરે છે. જો તો જો આપણને બધા પૂછતા હતા કે તમે કઈ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી. તો જો વળિયા હોસ્પિટલ છે અને રૂપાણી સર્કલની પાસે જ છે. રૂપાણી સર્કલથી થોડુંક જ દૂર છે. તો જો આપણે હોસ્પિટલેથી નીકળી ગયા છીએ. સ્ટીચ બીચ આપડા રિમૂવ થઈ ગયા છે. ભગવાનની દયા બધું બહુ સારું છે. મને એમ હતું કે અમારા બાવલાભાઈ છે ને થોડા તોફાની છે ને, એટલે રાત્રે બેસવાનું બહુ થતું હતું મારે, એટલે સ્ટીચમાં પ્રોબ્લેમ હશે. પણ નહીં, આપણે મેડમ નું કામ બહુ સરસ છે ને, એટલે આપણે સ્ટીચમાં કઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને આપણને બધા છે ને હોસ્પિટલનું એડ્રેસ પૂછતા હતા. તો જો આ આપણે આમાં આખું એડ્રેસ છે વળિયા હોસ્પિટલનું. બરાબર ને? બરાબર. તો આપણે તો દવા લેવાની છે. હું દવા લેતા હું મેડિકલ આપણે આવ્યા છો દવા લેવા. તમે દવા લઈ આવો. હા, તો જો આપણે ઘરે આવી ગયા. આપણને ભૂખ બહુ લાગી હતી. આવીને પહેલા જમવા બેસી ગયા. જમી કરવીને જો હવે આપણે સોફા ઉપર બેઠા છીએ. આપણે રુદુભાઈ હાટું છે ને આ વેફર લાવ્યા હતા, કેમ કે એને આ વેફર બહુ ભાવે, એટલે એને વેફર ખાવા ભાઈ દઈ ગયા છે. અને માજા કાઢું દઉં. અને આ અમારે સોફા ઉપર બેસી ગયા. અને અમારા બેન પોતા મારે છે. જમી કરી હે
આપણે બતાવવા ગયા ને ત્યારના આપણો બાબુ સૂતું છે, હજી સૂતું જ છે. આપણે ઘડી શાંતિ સારું શાંતિ લીધી. એમ અમારી બેનને જો બધાય જમી લીધું એટલે હવે પોતા મારે છે ને હજી વાસણ બાકી છે. અને જો આપણે થાકી ગયા છે તો ઘડીક આરામ કરી લેવાનો પ્લાન છે. વખાણ કરતા હતા ને ત્યાં જાગી ગયો. ઓકે ગોટલો જાગી ગયો છે. તો જો અત્યારે 4 વાગ્યા છે અને આપણે જો માંડ ઘડીક સૂતા હતા ને ત્યાં બાબુ અહીંયા ટેટે ચાલુ કરી દીધું તો બસ આપણે જાગી ગયા. પાછું એને થોડુંક ખવડાવી આપણે જો બહાર આવ્યા છીએ અને ભરત અહીંયા બહાર હિંચકે સૂઈ ગયા હતા. આપણે એને જગાડ્યા, કીધું તમે અંદર એને બાજુમાં જઈને સૂઈ જાઓ કારણ કે આપણે બ્લોગ એડિટિંગનું કામ બાકી છે હજી. તો કીધું હું બ્લોગ એડિટ કરી નાખું. તો આપણે ફટાફટ પહેલાં એક બ્લોગ એડિટ કરી નાખીએ પછી પાછા મળી ગયા. તો જો આપણે આરામ કરીને જાગી ગયા છે. જાગી કાઢવીને જો આપણે મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા અને નાસ્તો પાણી કરી લીધો. હાય દીકો, હાય બેટું, હાય. તે ચા દૂધ પીધું બેટા? હે ચા પીધી ભાઈ, ચા દૂધ નહીં, ચા પીધી અમારે બહુ લે. તો હાલો બેટા હું એક આંટો મારી આવું બહાર. હો દીકો. જો આપણે કોમદવાડીમાં જવું છે અને આ મારો દીકરો બે રમવા માંડ્યા છે. નહીં એક જ તે, કેમ કે આ તો સૂતું છે. આપણે બબલુ હાલો તને બાળ મંદિરે મૂકી જાઓ બેટા. અને ટ્યુશનમાં? ઓકે, ટ્યુશનમાં છોકરાને મૂકીને હું જવા દઉં. ના ભાઈ રજા નથી હો, હું જાવ જ છું ભાઈ. હા આટો મારવા. રજા હવે ન રાખે ને ભાઈ, કેટલીક રજાઓ રાખવી. પછી મારે માસ્તર ખબર કા તને કહો કાનજી કે રજા છે ભરતસિંહ ને. મેં કીધું હવે રજા ન રાખે ને કે માસ્તર મારે. માસ્તર હવે તો વધારે કમાવાનું છે પપ્પાને કઈ. હા મારા બહુલા હાટુ હવે વધારે કમાવાનું છે પપ્પાને કઈ. નહીં દીકુ આઈ ન પાડતો ઈ. તું જા પપ્પા લે. જો અમાર રુદુભાઈ બબલુ ને રમાડે જો, એને મજા આવે. તો હાલો અને પરિવાર નો આવે એમ કહી દેવાનું. દીકુ મોઢું ધોઈ નાખો. હાલો હું તને મૂકી જાઉં બેટા. હાલો હા ઈ હું રાતે લેતો આવીશ. મસ્ત ઓરિયો લાવું ને, ઓરિયો મજા આવે ને. ઓરિયો લાવું બસ, ઓરિયો લાવું ને દીકુ. હા તું ને પિયા ખાજો હો. હા એમ તો હા બેટા. ઓકે ઓકે હાલો પાકું હાલો. મારે પછી આવને માલિશ કરવા બેસવું છે બેટા. દાંત આવે હાલ તો હું ભગવાન ને લઈ પેલા મારા મોટા બાવને તૈયાર કરી દઉં, પછી મારા નાના કાનુડાને. અમારા કાનુડાને માલિશ કરવાનું. આખ્યું કોલી બહુલાઈ, આખ્યું કોલી બહુલુઈ, આખ્યું કોલી. એ 2 દિનો ઠાક ઉતારે છે. આજ રાતે કે પપ્પાને રાહડા લેવડાવવાનો શું આજે તો. આજ તો હું આમ થાય એટલે ઠાક મેં ઉતારી નાખ્યો. મુજાવાનું નથી કેમ કે સારું હુઈ લીધું, આરામ કરી લીધો. હા તો એક હારે બધાને નથી ઠાકવાનું થતું. હા બેટા લાવો લાવો બેટા લાવો. તો હાલો આપણે જવા દઈએ. તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે અને જમવાનું રેડી થઈ ગયું છે. તો થોડી વારમાં આપણે જમવા બેસી જઈએ. થોડું ઘણું બાકી છે પણ અમારે રુદુભાઈ બેસી ગયા છે જમવા. હા દીકો રુદુ હું ખાશો બેટા તું? હા દીકો સુરમો. અરે વાહ, રોટલીનું સુરમો અમારે રુદુભાઈ બનાવ્યું છે અને શાક. અને ભાઈને જોઈએ અને પાણી જોવે એને શાક ને ભાઈએ બનાવ્યું. હે શું વાત છે. તો જો વાસણ આવી ગયા છે અને અહીંયા જે રસોઈ પૂરી થઈ નથી. થઈ ગઈ રસોઈ? શરૂ કરી છે. વઘારેલી ખીચડી કરી, ભાખરી કરશું, લસણનું શાક, ગાંઠિયાનું શાક. હા લસણનું શાક ને ગાંઠિયાનું શાક. શું વાત છે. તો જો લોટ આવી ગયો છે. વઘારેલી ખીચડી, ભાખરી. ઓકે તો પછી આપણે જમવા બેસી જઈએ. તો અમારે કાનજીલાલ જો હુતા છે, મોજથી મોબાઈલ ઘુમાડે છે. તો અને અમારે ટપોરીલાલ હુતા છે.
ભૂગલું જો હા રાતે પછી સૂતો નથી કા આખી રાત જાગે છે પાણુબા જાગો મોઢું બગાડે તોય નથી એને મોઢું બગાડે છે ભૂગો એવું ઓકે સારું તો જો આપણે જમી કરીને રૂમમાં આવી ગયા છીએ અને અમારા મેડમજી જેવો લાંબા થઈ ગયા છીએ અને અમારું બહુલું લાંબુ થઈ ગયું છે જો કે એ લાંબુ જ હોય પણ થઈ ગયું છે લાંબુ જો હું બહુલાને બતાવતો હતો ને ત્યાં એને દેખાડો કર્યો કે બહુલાને બહુ બતાવવામાં આવે કે તમે બાબુને બહુ બતાવો નજર લાગી જશે તો એને ખીચાવતું તો એ મને ખીજાણી એટલે મેં પછી અત્યારે બહુલાને બતાવ્યું નહીં ત્યાં બહુલાના નાની આવ્યા કંઈક લેવા આવ્યા એવું લાગે ઓકે અમારે બીજા બહુલાને નાઇટ ડ્રેસ પહેરાવવાનો છે ને એટલે નાઇટ ડ્રેસ લેવા આવ્યા છે હા આને અમારા બહુલાની વાદે વાદે એ મોટો બહુલો દવા પી લે નકર મારો બેટો બહુ નાટક કરતો દવા પીવામાં હે આમ જો એની હાથે દવાની બોટલો લઈ લીધી એને ત્રણ બોટલ લઈને આવ્યો ઈ કે દવા પીવાની ઈ કે મારે ઈ કે મને તાવ આવ્યો ઈ કે બોલ હમણાં પૂછું જોજો બોલો કઈ ગયો બોલું એવો પીપી કરવા ગયો તો ઓલાને વાદે વાદે એને તાવ આવવા મળ્યો નકર આપણે પૈયાને પાઈએ તોય ન પીત બટા તાવ આવી ગયો બટા તને એ દીકો ગરમ છે હા એલા હજી ગરમ છે લે હાલે હજી ગરમ છે હો ભાઈ તો તો બહુ નહીં માથું ગરમ હતું દવા પાઈ કાં આપણે બહુલાને અમારે રુદ તો અમારા આ મોટા બહુલાને અમારે દવા પાઈ કાં બેટા માથું ગરમ હતું દીકા હાય જો અમારે ડગુભાઈએ દવા પી લીધી છે એટલે હવે એને માથું મોડું પડી જાય કાં બેટા એની પથારી જવા બેડ તૈયાર થઈ ગયો છે એનો જો આ નાનો એવો બેડ તૈયાર કરી નાખ્યો છે કા ડગુ આ બેડ એનો છે નાનો એવો સોફા ઉપર એને ગાડલું નાખ્યું છે એનું નાનું એવું જો તારા ઢીંગલા ગોઠવી દે હા તો એ ઢીંગા ગોઠવી દો બટા ને એને હુવું ન પડે તારે હારે હે દીકો તારે હારે હુવાનું હોય ને એને એને તો તે બટા દબી દીધો એને હે હા એમ નકર દાદુ ઉકલી જાય એ બહુલું આખો વહી ગયો અરે મારો દીકરો લે એને તો તે ઢળી નાખ્યો હે હા ભાઈ એને તો એને મુજારો થાય બટા શ્વાસ નહીં લઈએ કે રાતના 3 વાગ્યા છે અને મારા સાહેબને જોવું નથી 3 વાગ્યા તો 3 વાગી ગયા છે એની પાસે બહુ ઓકે તો અમારા પહેલો હજી જાગે છે અને એને થોડુંક જમી લીધું કા કાનાને લંબુજી મારી કાની ઊંઘી નથી આવતી મારી દીકલાની વાતો કરવી છે ને આપણી સામે બોલો આમ ટગર ટગર આંખો ખોલીને જોવે ને કાને રમો ત્યારે આપણે બીજું શું કામ છે બેટા બસ દિવસે હું શું આપણે રાતે જાગશું દિવસે હું તમે સુઈ જાઓ હાલો તો હું સુઈ જાઉં બરાબર તમે સુઈ જાઓ મારી દીકરો જાગે ઓકે તો મારા તરફથી તને ગુડ નાઇટ